નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું કનક સર. ઓમ ક્લાસીસ માં આપનું હાર્દિક સ્વાગત છે. આ અમારી YouTube ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જ્યારે સબસ્ક્રાઇબ કરો ત્યારે બાજુમાં બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડિયોનું નોટિફિકેશન તમને મળે. તો જે વિદ્યાર્થીઓ હવે નવા જોઈન થયા છે એને ન ખ્યાલ હોય તો હું રોજ સવારે 9 વાગે YouTube ની એક લિંક આપું છું, જે તમારે વ્યવસ્થિત નિરાતે સરખી રીતે જોઈ લેવાની. પછી એ જોઈ લો એટલે તમને એમાં દાખલા શીખી જાઓ અને પછી એની પછી હું તમને WhatsApp માં હોમવર્ક ગૃહ કાર્ય આપું છું. જે ગૃહ કાર્ય તમારે વ્યવસ્થિત ગણવાનું અને ગૃહ કાર્ય કરી નાખવાનું અને એના ફોટા પાડીને પછી મને મોકલી આપવાના. હવે એ દાખલા સાચા છે કે ખોટા એના માટે બીજા દિવસે સવારે 8:30 વાગે હું એના સાચા જવાબ આપીશ. એ સાચા જવાબ તમારે તમારા ચોપડા સાથે મેચ કરી લેવાના. જે ખોટા પડ્યા હોય એ ફરી વખત ગણી અને મોકલી આપવાના. તો આવા સિસ્ટમ થી આપણે અત્યારે કામ કરીએ. તો વાત કરીએ ધોરણ 10 વિષય છે ગણિત. એમાં આપણે આંકડા શાસ્ત્ર પ્રકરણ લઈએ છીએ. તો આંકડા શાસ્ત્ર 6 ગુણમાં પૂછાય. 1 ગુણનો એક પ્રશ્ન, એક 2 ગુણનો પ્રશ્ન અને એક 3 ગુણનો. તો 3 ગુણનો પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ શકે એવો છે. સ્વાધ્યાય 14.3 નો ત્રીજો દાખલો. અને રકમ કઈ આવી છે? એક જીવન વીમા એજન્ટ, ઓલો LIC ના કામ કરતો હોય ને એવો એજન્ટ, એક જીવન વીમા એજન્ટ 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત થયું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય. ઉંમર કેટલી આપી છે? 18 થી વધુ હોય, પરંતુ 60 થી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી છે. તો તેમનો મધ્યસ્થ મેળવો. આપણે શું મેળવવાનું છે? મધ્યસ્થ. ઉંમર આપી છે 20 થી ઓછી, 25 થી ઓછી, 30 થી ઓછી, 35 થી ઓછી, 45 થી ઓછી, 50, 45, 50, 55 કે 60 થી ઓછી. અને એવા પોલિસી ધારકોની સંખ્યા છે 2, 6, 24, 45, 78, 89, 92, 98, 100. તો આપણે આમ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ રકમ કઈ જુદી છે. આપણે દર વખતે શું આપણે વર્ગો આપે, એની બદલે આપણે આખું આપ્યું છે થી ઓછા પ્રકરણ આપ્યું છે. એટલે 20 વર્ષથી ઓછી ઉંમર વાળા હોય એવા કેટલા વ્યક્તિ છે? 2 વ્યક્તિ છે. પછી 25 થી ઓછી હોય એવા કેટલા છે? 6. પણ 2 વ્યક્તિ તો કેવા છે? જેની ઉંમર 20 થી ઓછી હોય. એટલે આ 6 નથી, આમાં 6 માંથી 2 બાદ કરો એટલે કેટલે થાય? 4 વ્યક્તિ. આ ગણ. તો પહેલા વર્ગો થઈ જશે આપણા 20 થી ઓછી. પહેલા શું લખીએ? 20 થી ઓછી હોય, બરોબર. ખરેખર એ શું થાય? 18 છે એટલે 18 થી 20 નો વર્ગ થાય. એની આવૃત્તિ f કેટલી થઈ જશે? તો કે 2. પછી 25 થી ઓછી, 25 થી ઓછી એટલે શું થઈ જાય? 20 થી 25 નો વર્ગ થાય. 20 થી ઓછી 2 છે અને 5 ભાગનો ગાળો છે. 20 થી 25 માં કેટલા આવશે? તો કે 6 ટોટલ વ્યક્તિ હતી, એમાંથી 2 વ્યક્તિ એવી હતી જે બાદ કરી નાખો એટલે કેટલા થઈ જશે? 4. 20 થી 25 વ્યક્તિ કેટલા આવશે? 4. પછી 30 થી ઓછી એવા કેટલા છે? 24. તો 25 થી 30 એની પછીનો વર્ગ એમ કેટલા થાય? 25 થી 30 એટલે આ 24 છે ટોટલ. એમાંથી 6 વ્યક્તિ એવી હતી એટલે કે 2 વ્યક્તિ આ 4 આ મળીને કેટલા ટોટલ? 6 વ્યક્તિ. એ 6 વ્યક્તિ બાદ કરી નાખો એટલે કેટલા થઈ ગયા? 18. પછી હું 35 થી ઓછી એટલે હું વર્ગ થશે 30 થી 35. કેટલી છે ટોટલ? 45. 45 માંથી 24 બાદ કરી નાખો. આમાંથી આ બાદ થાય 1 અને 2 કેટલા થઈ ગયા? 21. પછી 45, 35 થી 40 એટલે 40 થી ઓછી એવી કેટલી વ્યક્તિ છે? 78. 78 ઓછા 45 33. 40 થી 45 વચ્ચે હોય એવી કેટલી વ્યક્તિ થઈ જાય? 89 ઓછા 78. કરો બાદબાકી 1 11. 50 થી ઓછી શું થઈ જાય? 45 થી 50. 92 ઓછા 89 એટલે કેટલા થઈ જશે? 92 ઓછા 89 એટલે 3. 50 થી ઓછી પછી 55. 50 થી 55 વચ્ચે
ઓછા 92 એટલે કેટલા થઈ જશે 6 અને 50 થી 55 થી 60 100 ઓછા 98 એટલે 2 આપણે શું છે વર્ગો 20 25 30 35 40 50 55 અને 60 તેના પછી વર્ગો બનીને આપણે 5 5 ની વર્ગ લંબાઈ છે 20 થી ઓછી પછી 20 થી 25 25 થી 30 30 થી 40 40 થી 45 45 થી 50 50 થી 60 50 થી 55 થી 60 60 થી ઓછી એટલે 60 થી ઓછી થઈ ગઈ એની પહેલાની જે વર્ગ લંબાઈ હોય એ 2 ની 2 પછી 6 માંથી 2 જાય તો 4 24 માંથી 6 બાદ કરો એટલે 18 45 માંથી 24 બાદ કરો એટલે 21 78 માંથી 45 બાદ કરો 33 89 માંથી 78 બાદ કરો એટલે 11 92 માંથી 89 બાદ કરો 3 98 માંથી 92 બાદ કરો એટલે 6 100 માંથી 98 થઈ ગયું હવે અહીંથી દાખલો ગણીએ કે આપણે જેમ એ રીતે ગણવાનું અહીંયા થોડું તકલીફ પડે એવું છે એટલે આના વસ્તુ હું ઉપર લખી નાખું છું ચાલો વર્ગો આવી રીતે ઉતરને ગયા 5 ભાગ વર્ગ લંબાઈ આપે એટલે 20 થી 25 25 30 30 થી 32 32 40 40 45 45 50 55 થી 60 અને 20 થી ઓછી જ રાખી નહીતર એમાં કીધું છે કે 18 થી વધુ અને 60 થી ઓછી ઉંમર એટલે આ વર્ગ કયો થઈ જાય 18 થી 20 નો કરવો તો વાંધો નહીં આપણે પહેલો વર્ગ આપણે આમ એમ જ રાખશું કારણ કે પહેલા વર્ગનો કાંઈ ઉપયોગ આવવાનો નથી 2 ની 2 આવૃત્તિ હતી પછી 6 માંથી 2 જાય તો 4 24 માં 6 18 એવું બહુતા ને ત્યાં આનો પહેલા જેમ કરીએ છે હું તો નાખવાનો સરવાળો 6 10 ને 14 15 22 ને 30 ની 0 વધી 3 4 5 6 7 8 9 10 શું આવી ગયો n આપણે કેટલા આવી ગયા 100 સંચય આવૃત્તિ નવો કોલમ જોજો સંચય આવૃત્તિ CFI શું કહેવાય CFI FI કયો કે F કયો કાઈ વાંધો I એટલે અલગ આ પહેલી I બીજી ત્રીજી ચોથી એમ અલગ અલગ છે એટલે FI કહેવાય અને આ CFI એટલે F કયો કે CF કયો કાઈ ફેર પડે નહીં 2 ના 2 2 માં 4 ઉમેરો આવું થઈ ગયું 2 માં 4 ઉમેરો એટલે 6 18 માં 6 ઉમેરો તો 24 24 માં 21 ઉમેરો એટલે કેટલા થઈ જશે 45 45 માં 33 ઉમેરો એટલે 78 78 માં 11 ઉમેરો એટલે 89 એમાં 3 ઉમેરો તો 92 એમાં 98 અને 100 એટલે કે રકમમાં તમને ખરેખર CFI નથી એટલે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય થી ઓછા પ્રકારનું એટલે સંચય આવૃત્તિ જ આપે એ જ આપી એટલે એના ઉપર આપણે આવૃત્તિ મેળવવી પડે અને પછી સંચય આવૃત્તિ કરે હવે મધ્યસ્થ ડાયરેક્ટ દેવાય સરસ મજાનું મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2 નું અવલોકન n તો કેટલા છે 100 ભાગ્યા 2 નું અવલોકન એટલે ભાગી નાખો એટલે કેટલા થઈ જાય 50 નું અવલોકન તો 50 નું અવલોકન કયા ગાળામાં આવે આમાં 50 નો આમાં 78 માં એની સામે બરોબર હોય વર્ગ આપણો થઈ ગયો 35 થી 40 આ વર્ગ થઈ ગયો આ વર્ગ આપણે શું કામ લખીએ કારણ કે સૂત્રમાં આપણે શેની જરૂર પડે છે n તો આ વર્ગ હોય તો ખ્યાલ આવે ને કે આ 35 આપણો શું થઈ ગયો n શેની જરૂર પડે સૂત્રમાં તો કે n કેટલો થઈ ગયો 35 એ ક્યાંથી આવો આ સૂત્ર ઉપર પછી n/2 ની જરૂર પડે n/2 એટલે 100 હતા 100 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય 50 પછી CF ની જરૂર પડે તો CF શેના હોય CFY ના કોલમમાં તો જે ચક્કર ઉકેલો એની ઉપરનું CF કેટલું 45 પછી F ની જરૂર પડે તો જે આવ્યું એની બાજુ આવૃત્તિ કઈ છે 33 અને H વર્ગમાં કેટલાની છે 5 5 છે સૂત્ર લખને કે હવે m બરાબર n વત્તા n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h l એટલે અલગ છે 35 વત્તા n/2 એટલે શું છે 50 ઓછા cf એટલે 45 છેદમાં f એટલે 33 નો વર્ગ લંબાઈ h એટલે 5 35 વત્તા
बात करो 50 માંથી 45 જાય તો 5 ભાગ્યા 33 ગુણ્યા 5 તે 35 હતા 50 25 ભાગ્યા 33 શું કરવાનું તમારે 25 ને 33 વડે ભાગવાના અહીંથી દાખલો તમને એમ લાગે કે અહીંથી ભાગાકાર થતો હતો બાકી એટલું તો આવડવું જોઈએ 33 ભાગ્યા 25 ભાગ્યા 33 ભાગ નો લસી થઈ ગયો 0 70 18 વધી જાય 6 5 આખો 15 5 વધી 1 8 ની 7 ચલો 7 તેરી 21 વધી 2 7 તેરી 21 22 23 19 વિદ્યા 75 હવે 5 ચલાવો 165 5 વિદ્યા 8 25 75 પાછા સંધી નાખા 7 ચલાવાય એટલે કે 271 શું આવ્યું 0.757 કેટલો આવ્યો 0.757 આપણે પોઈન્ટ પછી કેટલા આપણા 2 એટલે 75 ની બદલે કેટલા કરી નાખશું 36 35 0.76 એમાં 35 શું આવ્યો પોઈન્ટ નીચે પોઈન્ટ આવીને ઉમેરો એટલે શું થઈ જશે 35.76 આ મધ્યસ્થ કેટલો આવી જશે 35.76 હવે સ્વાધ્યાય 14.3 નો હવે ચોથો દાખલો છે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવેલી નીચેની માહિતીના કોષ્ટકમાં છે લંબાઈ છે 118 થી 126 127 થી 135 136 થી 144 145 153 153 થી 162 163 થી 171 172 થી 180 3 5 9 12 5 4 2 તો પાંદડાઓની મધ્યસ્થની લંબાઈ મેળવો એટલે મધ્યસ્થ મેળવવાનું કીધું દરેક દાખલા કરતા આમાં કઈક જુદું લાગ્યું તમને જો 118 થી 126 170 થી 135 એટલે કે આની અધઃ સીમા અને આની ઉધ્વ સીમા બેય સરખી નથી બાકી દરેક દાખલા જેટલા જોયા એ બેમાં શું હતી સમાન હોય અહીંયા 45 હોય અહીંયા 45 જ હોય એકો આમ હોય તો શું આવે બેમાં રિપીટ થતું હોય ને આની ઉધ્વ સીમા આની અધઃ સીમા આની ઉધ્વ સીમા આની અધઃ સીમા એટલે 135 અહીંયા 135 144 એમ હરખું આવતું એટલે કે આપણે અત્યાર સુધી 10મા ધોરણમાં મોટા ભાગે જે આવે એ કેવા આવે છે નિવારક વર્ગો આવે છે કેવા આવે છે નિવારક પણ એક દાખલો છે જેમાં શું છે આ અનિવારક વર્ગો કહેવાય આમાં શું કહેવાય અનિવારક વર્ગો એટલે થોડોક ચેન્જ આવશે બાકી તેમને મત ગણવાનું ને આમ તો આમાં સૂત્ર આપ્યું છે કે સૂચના આપી જો મધ્યસ્થ મેળવવા માટે નીચેની સતત વર્ગોમાં ફેરવાની જરૂર છે સતત એટલે કે નિવારક વર્ગોમાં સતત લખ્યું છે કારણ કે સૂત્ર સતત વર્ગો માટે છે 170.5 થી લઈને 126.5 આ રીતે કરવાનું છે પણ આપણે એવું કઈ કરવાની જરૂર નથી હું તમને શીખવાડું એમ કરો 14.3 નો ચોથો દાખલો છે જવાબ કેમ લખના લંબાઈ એટલે કે આપણે શું થઈ ગયા વર્ગો વોલ્ટ લખ્યા અને પાંદડાની સંખ્યા એટલે શું છે આવૃત્તિ fi પહેલું કામ કરો અમે પાંદડાની સંખ્યા 40 આપી છે તો સરવાળો કેટલો આવે 40 સરવાળો કરો છે 8 16 17 18 19 20 ને 30 વધી 3 ને 4 કેટલો આવી ગયો n બરાબર 40 મધ્યસ્થ મેળવો તો આપણે મધ્યસ્થ મેળવવા માટે શું કરીએ સંચય આવૃત્તિ શાનું કરવાનું સંચય આવૃત્તિ CFR 3 ના 3 3 ને 5 8 8 ને 9 17 17 માં 12 નાખો 29 બરોબર 29 ને 5 34 ને 7 38 ને 2 40 અને સરસ મજાનું શું દેવાય કોષ્ટક આવી દેવાય આ આપણું થઈ ગયું કોષ્ટક તૈયાર તો મધ્યસ્થનું ટાઇટલમાં દઈએ મધ્યસ્થ m બરાબર n ના છેદમાં 2 મું અવલોકન 40 ભાગ્યા 2 મું અવલોકન 40 ને 2 ભાગો એટલે 20 મું અવલોકન તો હવે 20 મું અવલોકન કયા સંચય આવૃત્તિ જોવા મળે તમને તો કે આમાં નહીં 29 અને ચકડું આપી દેવાનું એની સામે વર્ગ કયો આવ્યો તો કે 145 થી 153 થઈ ગયું જેમ ગણ્યું તે પણ
આ 126 ને અહીંયા હું હશે 126 135 અહીંયા હું હશે 135 144 અહીંયા હું હશે 144 આ બે અલગ છે એટલે આને કહીશું આપણે અનિવારક વર્ગો શું કહેવાય અનિવારક વર્ગો બરોબર તો આપણે અનિવારક વર્ગોને નિવારક કરવા પડે પરંતુ આપણે જરૂર શું છે ખાલી L માટેની તો L મેળવવા માટે આ જે છે 145 બરોબર a અને આ 144 આની અધર સીમા એની આગળની ઉર્ધ્વ સીમા કેટલી છે 144 એટલે 144 + 145 9 289 289 ભાગ્યા શું કરવાનું 2 2 એકા 2 2 ચોક 8 2 ચોક 8 એક વધ્યો પણ જોજો 2 પંચા 10 એટલે શું આવી ગયું જોઈ લેજો બરોબર એટલે હું એવું 144.5 સમજાયું આ મેઈન પાયો મેં તમને શીખવ્યો આ કોઈ ન ખબર હોય બરોબર કે આની ઉર્ધ્વ સીમા અને અધર સીમા આ બેનો સરવાળો ભાગ્યા 2 બાકી આપણે શીખવાડવા માટે એમ કહી દઈશું કે આ જે વર્ગ આવ્યો ને બરોબર એમાંથી 0.5 બાદ કરવાનો શું કરવાનું 0.5 બાદ એટલે L કેટલા મળશે 145 માંથી 0.5 બાદ કરો એટલે 144.5 પછી શેની જરૂર પડે n/2 ની એટલે ઈ કેટલા થઈ ગયા 40 ભાગ્યા 2 એટલે શું થઈ જાય 20 20 પછી શેની જરૂર પડે CF તો જે આવ્યો ની ઉપર 17 પછી F જે આવ્યો બાજુ વાળું કયું 12 અને વર્ગ લંબાઈ h 145 153 એટલે કેટલા થઈ જાય 45 46 47 48 49 50 51 52 ને 53 કારણ કે 45 નો સમાવેશ થાય અને 53 નો થાય એટલે આમાં વર્ગ લંબાઈ 8 ની કેટલી કહેવાય 9 શું કહેવાય 9 કેમ કે આ અનિવારક વર્ગો છે બરોબર એટલે આ બે વસ્તુ ભેદ આવી L અને H સમજાણું અહીં સૂત્ર લખી નાખો L + n/2 - CF છેદમાં F ગુણ્યા H L એટલે 144.5 + n/2 એટલે 20 - CF એટલે 17 છેદમાં F એટલે 12 ગુણ્યા 9 144.5 + 20 માંથી 17 જાય તો 3 ભાગ્યા 12 ગુણ્યા 9 9 23 27 કરું કામ શું કરવાનું સરવાળો એને ભાગ્યા 12 12 2 24 12 2 24 6 12 50 હું હશે 2.25 144.5 + 2.25 કરો બેનો સરવાળો 144.5 પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે એટલે 25 આ બાજુ બે આમ શું આવશે 146.75 આ મધ્યસ્થ કેટલો આવે 146.75 આ જે દાખલા ગણવા છે કે એ હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે એટલે કે 90% ઉપર વિદ્યાર્થીઓ લાવવા હોય જેને ગણિતમાં 100 માંથી 100 માર્ક પ્રાપ્ત કરવા આવા રેરલી પણ પાઠ્યપુસ્તકમાં માત્ર 2 જ દાખલા છે બરોબર તો એટલે શિક્ષક ક્યારેક આવું પેચ વાળું એવું કાઢવું હોય ત્યારે આવો પૂછાઈ શકે બરોબર બાકી તો રેગ્યુલર જે પ્રમાણે દાખલા આવતા એવા હોય પણ આ જે 15 માર્કનું શું કહેવાય હાર્ડ પૂછે બરોબર તો એમાં આ હાર્ડમાં પૂછાઈ શકે આવશે સમજાઈ ગયું ને તો આ બે દાખલા જે ગણ્યા એ તો ગણવાના છે YouTube માં હું જે દાખલા ગણાવો એ તો ગણવાના જ તે એની સિવાય જે હોમવર્ક આપું એ ગણી અને એના ફોટા પાડીને મને મોકલી આપો હા તમે ઘર બેઠા અત્યારે ભણો છો તમારા કોઈ મામાનો છોકરો અમદાવાદ હોય માસીની દીકરી ભાવનગર હોય કાકાનો દીકરો રાજકોટ હોય એને પણ લિંક મોકલવી હોય મારી તો કોઈ વાંધો નથી એને કહેશો તો હું એને પણ મારી લિંક મોકલીશ આપણે કારણ કે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન બધાને ફ્રીમાં જ ભણાવીએ છીએ એટલે તમારા મિત્ર હોય બેનપણી હોય ભાઈબંધ હોય દોસ્તાર હોય જેને તમારે લિંક શેર કરવી હોય એને કરી શકો છો